आधी घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की, अरे कोटि अपराध सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। શ્રદ્ધાંજલિ દેવા માટે આજનું આ સંતવાણીનું આયોજન, એમાંય સરસ મજાની પહેલેથી જ જમાવટ, કારણ કે સ્થાનનું મહત્વ છે. કવિરાજ, ઘણા ભજનમાં એવું હોય કે રાતે 3-3 વાગ્યા હોય તોય રમેશભાઈ જામે નહીં, અને અમુક ચાલુ થાય ને ત્યાંથી જામી જાય. એમાં રવિભાઈ સ્થાનનું મહત્વ, ક્યાં બેઠા હોય, કેવો સૂર લાગી જાય. સવારામ બાપાએ કીધું ને, સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. જેના ઘટમાં સાહેબ ભેટી ગયા હોય પછી એની વાત જ કાંઈક નોખી હોય. તું મને લાગી મમના મમન લાગી, તું લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. એક તાર લાગી ગયો હોય, તુહી નામ તુહી નામ તુહી નામ તુહી નામ તુહી નામ ઠાકર. રણુજાના રામદેવ પીર મહારાજ ઉપર એવો અડગ વિશ્વાસ હોય કે હું ધારું એ કામ થાય થાય અને થાય, એટલો વિશ્વાસ હોય. અત્યારે માણાને વિશ્વાસ જ નથી. બોલો, અત્યારનો યુગ એવો છે કે માણા ઉપર વિશ્વાસ નથી, એટલે સીસીટીવી કેમેરા આવ્યા. આશીષભાઈ, અને પાછું લખેલું હોય કે તમે સીસીટીવી કેમેરાની કેદમાં છો. આપણે કાંઈ એની પાછી લેવાયું ન હોય. અત્યારે ચાલુ કાંઈ વાંધો નહીં ધંધા, આપણે તો એના ગુણગાન ગાય છે. આપણે એની પાસે કાંઈ લેવાનું ન હોય. આ સ્પ્રે શું કામ આવ્યા ખબર છે? માણસાઈના સુગંધ વયા ગયા. માણાની સુગંધ વહી ગઈ. નકર માણા નજીક આવી જતો, જેટલો નજીક આવતો ને એટલો અત્યારે દૂર થઈ ગયો છે. આય તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારો નીચે બેઠા કહે તુમડે તરવા. 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, અહીંયા તો વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. વજન કરે ને એની હાર થાય છે. ત્યાં ગોતે નહીં ગોતે છેટે છેટે. જે છે એ અંદર છે. રવિભાઈ, સવારામ સાહેબે કીધું ને, પડ્યું છે ત્યાં ગોતે નહીં ગોતે છેટે છેટે, એ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. બહુ આગે જવાની જરૂર નથી. પીપળીનું પાદલ લઈ લો. સવારામ સાહેબ એક પ્રજાપતિ સમાજનો દીકરો, ચાકે પિંડો ચડિયો જાણે નહીં જોશ જોનાર, કાદવનો કીર્તાર કુંભાર જાણે કાનિયા. પ્રજાપતિ સમાજનો દીકરો હોય, માટીનો પિંડો છે એ ચાકડા ઉપર મૂકે ને 5 જ્યોતિષ અહીંયા બેઠા હોય ને, 5 જ્યોતિષ કઈ નો કે આ શું બનાવશે. એમ કે ગરબો તો એ માટલું બનાવે, એમ કે માટલું તો એ કોડિયું બનાવે. ચાકે પિંડો ચડિયો જાણે નહીં જોશ જોનાર, કાદવનો કીર્તાર કુંભાર જાણે કાનિયા. એને એવો અલખ જેવો એમ કહેવાય કે રામદેવ પીર મહારાજનો અલખ જગાયો હોય પીપળીના પાદનની માલિકોર. એવો જ કોઈ અલખ એમ કહેવાય કે સુરેન્દ્રનગરની અંદર જગાયો હોય તો એ મારા દેવા બાપા છે, કે જેની સુરતા લાગી ગઈ. સાહેબ, બજાણાનું પાદર દાસી જબુને સવારામ સાહેબને જેલની અંદર કેદ કરવા માટે આવ્યા. એના નવાબે સવારામ સાહેબને દાસી જબુને કેદ કર્યા.
એક દી બે દી ત્રીજા દિવસની આથમતી સંધ્યા પદમણ પથારી પાથરી લાયક મુખડે લાજ રાત પિયુને રમાડવા મેર બેઠા મહારાજ ભનંક જાલર ભામીની પ્રેમાળ કાને જ્યાં પડી ઉરને આયા અનુરાગી તનક તનકી તંથડી મલવા પતિને મલકતી ઠમંકાલી બની ઠની મહારાજ બેઠા મેર હેઠાના આમ સંધ્યા આવતી. પણ કેવી સંધ્યા! કોહકાટ કુંજા વેડા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજિયા આપાટ ધરણી જો મંગે સ્નેહીઓ શરમાવતી. મહારાજ દિનકર મેર બેઠા નામ સંધ્યા આવતી. આવી ત્રીજા દિવસની આથમતી સંધ્યાએ દાસી જબુ છે એ થોડીક ડગી ગઈ અને એને સવારામ સાહેબને એમ કીધું કે રણુજાનો રામદેવ પીર આપણને બચાવવા માટે નહીં આવે. 3 દીના વાણા વાગ્યા અને દાસી જબુના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આપણને રણુજાનો રામદેવ પીર બચાવવા માટે નહીં આવે. અને તે દિવસે એમ કહે કે સવારામ સાહેબનું ભજન ઉપડું કે સાચા હૃદયથી ને સાચા ભાવથી જ્યારે ભક્તિ કરો ને તો એને રણુજાથી દોટ દેવી પડે. અને ત્યાંથી નાદ ચાલુ થયો. તુવર વંશી અખલ હંસી જાદવ વંશી જુગદેશા અજમલ રામા કરુઆ કાબા પોકરણ ધામા પીર ઉમદા કમર કટારી શોભે સારી છોગાળા નવનાથ પીજાડા કરે ઉજાલા અવની કા. તુવર વંશી એટલે તુવર શાખાની અંદર જેનો જન્મ થયો છે. અખલ અંશી એટલે આખા વિશ્વનો જેને અંશ કહી શકાય. અને જાદવ વંશી એટલે કૃષ્ણ પરમાત્માનો અવતાર. તુવર વંશી અખલ અંશી જાદવ વંશી જુગદેશા અજમલ રામા કરવા કામા પોકરણ ધામા પીર ઉમદા કમર કટારી શોભે સારી છોગાળા નવનાથ પીજાડા કરે ઉજાલા અવનિકા. એ ત્યાંથી નાદ છૂટ્યો. અને આ બાજુ એમ કહેવાય કે રામદેવજી મહારાજના રણુજાની માલિકોર પાદરમાં કાને વાત ગઈ કે બજાણાના જેલની અંદર સાવ નિર્દોષ મારા ભગતને પોતે એમ કહે કે એ પૂરવામાં આવ્યો છે અને ત્યાંથી રણુજાથી દોટ દીધી. સીધા જ એમ કહે બજાણાના પાદરની આવી અને જેલના મિજાગરાને તોડી નાખ્યા. અને જેલના મિજાગરાને તોડીને સવારામ સાહેબને દાસી જબુને બહાર કાઢ્યા હતા. એ જેલના મિજાગરાને કવિરાજ એવી રીતે તોડ્યા. આ ભજનની તાકાત એવી છે કે આજે હાલે કદાચ 50 કડિયા એ બજાણાની પાદરમાંથી નીકળે ને તો હજી જેલ ફિટ નથી કરી. આ ભજનની તાકાત છે. વજન કરે યારે મનવા ભજન કરે જીતે. અને બિલ્લી દલથી તોલ કરો તો બને પવન પર પોટો. અને મૂકો એને હિમાલય તો લાગે એ મેરુથી મોટો. પણ આવડા હરિવરને મારે મુલવવો સી રીતે. અહીં તો વજન કરે યારે મનવા ભજન કરે જીતે. જેણે જેણે ભજન કર્યું એની હંમેશા જીત થઈ છે. અને જેણે જેણે વજન કર્યું ને એની હંમેશા હાર થઈ છે. એટલે જીવનની અંદર ભજન રાખજો. કારણ કે કાંઈ નહીં હોય ને તો હાલશે પણ ભજન હોવું જોઈએ. કારણ કે ભજન આપણે એક ભજન છે ને ભજનના ભરોસે રહેજો. આપણે કહીએ છીએ ને ભજનના ભરોસે રહેજો. એ બસ એ બધું તારી દેશે. તમારે જે કાંઈ સમસ્યા જે કાંઈ મુશ્કેલ હોય ને એ ભજનના સહારે હોય છે ને એટલે એ માણસ ભજનથી તરી જશે. પણ પહેલાં એવો છે કે વિશ્વાસ. તમને પરમાત્મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે આ પરમાત્મા મારું કામ કરશે કે નહીં કરે. બાકી તો આ જિંદગી એવી છે. બધા એમ કહે છે જલસા કરી લો જલસા કરી લો. પણ જલસા કરવાથી હરિના નામનું સ્મરણ કરી લો પછી જલસા થાય. નકર તો ઘરે ઉપાધિઓ એટલી હોય છે. પણ આ બધામાંથી જો આપણને સમય મળે છે કે આપણે ભજનની અંદર જઈશી તો પહેલું કામ એ છે કે આપણે ભજન કરીએ છીએ ને એ બહુ અતિ ઉત્તમ છે. તો આપણે ભજનના માહોલમાં જ જવું છે. એટલે પાછા આપણે બોલશું એટલે આપણે વિશેષ જગદીશભાઈ પરમારને વિનંતી કરીએ કે હા આવો જગદીશભાઈ આવો. તમને મોજ આવે એવી કંઈક સંતવાણી લઈ અને જગદીશભાઈ પરમાર જોરદાર તાલીઓના ગડગડાટથી ઉતાવો. હા અને પછી ભાયાભાઈ અહીંયા સ્ટેજ ઉપર જ રહે. આપણે જગદીશભાઈ પછી આપણે ભાયાભાઈને સાંભળવાના છે.